રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા પાસના કન્વીનર હાર્દિક પટેલના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલા 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં પોલીસ દ્વારા વધુ 4 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. જોકે નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. તો લાજપોર જેલમાંથી અમદાવાદ પોલીસે હાર્દિક પટેલનો કબજો લીધો હતો. 3 દિવસના રિમાન્ડ પર રહેલા રાજદ્રોહના ગુનામાં ઝડપાયેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના રિમાન્ડ પૂર્ણ થતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં પોલીસે વધુ 4 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે નામદાર કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કર્યા હતા, જેથી હાર્દિક પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલી અપાયો હતો. તો અમદાવાદ પોલીસે હાર્દિક પટેલ સહિત પાટીદાર અનામત સમિતિના મોટા ભાગના કન્વીનરો વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધ્યો હોય તેઓનો કબજો લેવાની પણ શરૂઆત કરી છે. ત્યારે આજે સુરત કોર્ટે હાર્દિક પટેલના રિમાન્ડ નામંજૂર કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેતા પોલીસે તેને લાજપોર જેલમાં મૂક્યો હતો, જ્યાંથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હાર્દિક પટેલનો કબજો લઈ અમદાવાદ રવાના થઈ હતી. તો હાર્દિક પટેલ અને તેના વકીલ યશવંત વાળાએ માહિતી આપી હતી. હવે આજે નામદાર કોર્ટમાં સરકાર પક્ષે હાર્દિક ભરતભાઈના વધુ કંઈ 4 દિવસના રિમાન્ડ માંગેલા અને એમનું બે જેવો હતો કે ઇન્ટરસેપ્શન મોબાઈલની ડિટેલ વત્તા કંઈ અજાણ્યા કંઈ બે જે ગુપ્ત નામો સંબંધે વત્તા કંઈ મોબાઈલની વિગત છુપાવે છે. એ કારણસર એમને કંઈ વધુ રિમાન્ડની માંગણી કરેલી અને એ સંબંધે અમે નામદાર કોર્ટમાં દલીલ કરતા કે ભાઈ સરકાર પાસે કોઈ બીજો મુદ્દો નથી, માત્ર રિપીટેશન કરે છે અને મોબાઈલની વિગત એ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે અને તેમને સરકારને ઓટોમેટિકલી કંપની પાસેથી વિગત મળી જાય છે. એ કારણસર નામદાર કોર્ટે આજે સરકાર પક્ષે જે દલીલ જે રિમાન્ડ માંગણી જે કરેલી તે નામંજૂર કરી છે. દેશદ્રોહના ગુનામાં ઝડપાયેલા અને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ હાર્દિક પટેલને આજરોજ કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં નામદાર કોર્ટમાં તેના 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા હતા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. કેમેરામેન રવિ વેંદે સાથે અઝહર કુરેશી, S9 ન્યૂઝ, સુરત.